સાયકલ માં ઝરી ભરેલા આરા રે, બાળકો વખાણ કરે મારા. સાયકલ માં લટકણિયા બહુ હારા રે, બાળકો વખાણ કરે છે મારા. એ સાયકલ માં ઝરી ભરેલા આરા રે, એમાં પૈસા ગયા છે મારા. હે ઉભા રહો તો બકુલભાઈ, શું છે કેમ એમ સાયકલ હાકો? એમાં એવું છે, પાછલા ટાયર માં છે પંચર, ટ્યુબ નો કપાઈ જાય ને એટલે એમ સાયકલ હાંકીને જાવ. તો પણ સાયકલ દોરીને વયા જાવ તો કોક મારા દાંત નો કાઢે. તો પણ તમે આમ સાયકલ હાંકશો ને તોય બધા તમારા દાંત કાઢશે. એમાં હું દાંત કાઢે? સ્કૂટર માં પંચર પડી ગયું હોય તો ટાંકી ઉપર બેહીને સ્કૂટર લઈને ન જતા હોય માણસો? હા તો પછી હું એમ સાયકલ લઈને જાઉં. તો પણ સાયકલ માં પંચર કરાવી નાખો ને. પણ પૈસા નથી. લ્યો બોલો, તમારી પાસે સાયકલ માં પંચર કરાવવાના પૈસા નથી? એમ અત્યારે રોકડા નથી, બાકી બેંક માં તો પૈસા પડ્યા જ છે. તો પણ બેંક માંથી પૈસા ઉપાડી આવો. યો બોલો, સાયકલ માં પંચર કરાવવા હાટુ મારે બેંકે પૈસા ઉપાડવા જાવું? તો કોકની પાસેથી 10 રૂપિયા ઉછીના લઈ લ્યો. લાવો. મારી પાસે પૈસા નથી હો. તો પણ સલાહ હું આપો, 10 રૂપિયા નથી ને? એમ નો કહેતા હો, રોકડા પૈસા અત્યારે નથી, બેંકમાં તો પૈસા પડ્યા જ છે. તો ઉપાડી આવો. યો બોલો, તમને 10 રૂપિયા દેવા હાટુ હું મારે બેંકમાં પૈસા ઉપાડવા જાઉં? ગોળા હું ફેંકો, પૈસા નથી એમ કયો ને. તો તમે તે ગોળા ફેંકો, તમારી પાસે ક્યાં પૈસા છે? આ તો પૈસા નથી તો નથી. તો પણ કાક વિચારો ને, પૈસા આવે હું. રમત રાખવી છે? હું રમત રાખશું? કાક વિચારવી. એમાં વિચારવાનું શું હોય? બોલે ને બોર વેસાય. હે, મને એક વિચાર આવ્યો. હું? બોર વેચવા છે. પણ આપણી પાસે ક્યાં બોર છે? આ તો તમે બોલ્યા, બોલે એના બોર વેચાય એટલે મને વિચાર આવ્યો. ઈ તો કહેવત છે ને, એટલે મેં તમને એમ કીધું, કાક બોલો ને તો યાદ આવે. હા ઈ હસુ. મને એક વિચાર આવ્યો. હું? ઓર આવો. લ્યો. હા એમ થાય તો પૈસા આવે તો હાલો કરવી તૈયારી. હાલો. મારો માણસ ગયો દાડમ ને સંતરા લેવા, જલ્દી આવે તો હારું. સંતરા નું અને દાડમ નું જ્યુસ બનાવવું છે. યા સંતરા ને દાડમ લઈ આવ્યો. જા જા જલ્દી જ્યુસ બનાય. શેનું જ્યુસ બનાવવું, સંતરાનું કે દાડમનું? બેનું. એ હારું. અને બી પાછો કાઢજે. એ વાંધો નહીં. આજ તો દાડમ અને સંતરા નું જ્યુસ બનાવવું છે, અને કાલે દાડમ ને ચીકુ નું જ્યુસ બનાવું, પમદી દાડમ ને સફરજન નું જ્યુસ બનાવું. દરરોજ જ્યુસ પીવું છે, મજા આવી જાય. ઈ ભોળા દાદા બેઠા છે ને? હા બેઠો. તો બેઠા હું, હાલો રમત રમવા. હે શું રમત છે? એ તમને વસ્તુ ફી માં મળશે. એટલે પણ હાલો ત્યારે ને. પણ હજી અમારે ખાવાનું બાકી છે. પણ રમત રમીને આવીને પછી ખાજો. તમને કીધું તો છે, તમે જાઓ, અમે ખાઈને આવી. એ હારું, ભૂલી ન જાતા. એ હારું. એને કહેવાય દી, નકર ઈ તો બેહી જાય, જ્યુસ પીધા વગર જાય નહીં. યા ભલા દાદા, તમે જ્યુસ પીવો કે હું કચરો નાખતો આવું? એ હારું. કેમ ભલા દાદા, જ્યુસ પીવાની મજા આવી ને? ના ના, દાડમ નો તો કઈ સ્વાદ જ નથી આવતો. પણ દાડમ નો સ્વાદ તો આવે જ તે ને. મેં જ્યુસ માં દાડમ ની સાલ તો નાખી. હે દાડમ ની સાલ નાખી? હા, તમે તો કીધું તું બી કાઢી નાખીએ. તમે દાડમ ના અને સંતરા ના બી કાઢી નાખ્યા ને નાખી દીધા ને સાલ નું જ્યુસ બનાવ્યું. ઓય બાપા, કેવો માણસ છે, કઈ ખબર જ ના પડતી ને. દાડમ ના બી નહોતું કાઢવાનું કીધું, સંતરા ના બી કાઢવાનું કીધું તું. તો પણ તમે હરખું કહેતા હોય તો. મને તો એમ કે દાડમ ને સંતરા ના બેય ના બી કાઢવાનું કીધું છે. કેવો માણસ છે, કઈ ખબર જ ના પડતી ને. હવે ઈ વાત જવા દો. મમરાભાઈ શું કહેતા હતા? કાક રમત રાખી, ફ્રી માં વસ્તુ આપે. હે, તો હાલો ને રમત રમવા જાવી, ફ્રી માં વસ્તુ લઈ આવી, પછી પાછા જ્યુસ બનાવી. એ હારું હાલ. કેમ ભોળા દાદા ની નો આવ્યા? ઈ કે તમે જાઓ, હમણાં એમ ખાઈને આવી એમ કીધું. લ્યો બોલો, આવશે તો ખરા ને? હવે તો ખરા જ તે ને, આપણે કેવી મોંઘી વસ્તુ ફ્રી માં આપી. અને પૈસા હું લઈશું? 500 રૂપિયા લેવાના. ઈ આમ આવ્યા. બોલો, શું રમત છે? એ હાવ હેલી ને સિમ્પલ રમત છે. પણ હું રમત છે ઈ તો કયો. એ તમારે 500 રૂપિયા આપવાના. અડધી મિનિટ ની રમત છે. અડધી મિનિટ માં બોલો નહીં તો તમે ઇનામ જીતી જશો. હું ઇનામ આપશો? તમારે સાયકલ જોતી હોય તો સાયકલ મળશે, ગાડી જોતી હોય તો ગાડી મળશે, અને મોબાઈલ જોતો હોય તો મોબાઈલ મળશે. ભલા દાદા, હાવ હેલી રમત છે. હે તો આપણે બે રમત રમી. આપડા બે ના 500 રૂપિયા આપી ગયો. એ હારું. અલ્યા બે.
તૈયાર છો ને રમત રમવા? હા હાલો તો તમારો સમય ચાલુ થાય છે સ્ટાર્ટ. પણ ઘડિયાળ તો બંધ છે. પણ ઘડિયાળ ભલે ને બંધ હોય, હું ઘડિયાળ બની જાઉં. એટલે એ ઘડિયાળનો સેકન્ડ કાંટો હાલે એમ હું હાલું. એ વાંધો નહીં. હાલો તો સ્ટાર્ટ. આપણે જીતી ગયા. તમે જીતી નથી ગયા, હારી ગયા. પણ અમે ક્યાં કઈ બોલ્યા? એટલે જ હારી ગયા. નહીં બોલ્યા હોત ને તો જીતી જાત. પણ અમે ક્યાં કઈ બોલ્યા? એલા એટલે તો કહું છું, નહીં બોલવાનું હતું તો તમે જીતી જાત. એટલે આવડાને ડેમો દેખાડી. હા હા લાવો 500 રૂપિયા. એ હારું. જોજો મમરાભાઈ રમત રમે છે. અડધી મિનિટમાં નહીં બોલો તો તમે જીતી જશો. એ વાંધો નહીં. તો તમારો સમય શરૂ થાય છે. સ્ટાર્ટ. નહીં. યો તમે જીતી ગયા. હે એમ નહીં બોલવાનું હતું. હા મેં કીધું તું તો ખરા, અડધી મિનિટમાં નહીં બોલો તો જીતી જશો. હે ભલા દાદા આમ એક બાજુ હાલો તો. યો 500 રૂપિયા આવી ગયા. પણ 500 માં હું ઝાઝા પૈસા આવ્યો હોત ને તો મજા આવે. હમણાં આવશે બીજા પૈસા તે. હા, ઈ હાસુ. ઉભા રહ્યો ભલા દાદા. હું એ હવે તો આપણને ખબર પડી ગઈ, નહીં બોલવાનું એટલે ઇનામ આવી જાય. ઈ હાસુ હો, નહીં બોલવાનું. એમ નહીં બોલવાનું નહીં. હા એમ તો કહું છું, નહીં બોલવાનું. એ એમ નહીં બોલવાનું પણ નહીં બોલવાનું. પણ હું એમ જ કહું, નહીં બોલવાનું. તો હાલો પાછા રમત રમી, ગાડી ને ફોન લઈને વયા જાવી. હા સરસા કરવા ગયા તા. ભલે ને સરસા કરવા ગયા તા, હમણાં આપણે ખર્ચા કરવી. અમારે હજી રમત રમવું છે. કાઈ વાંધો નહીં, લાવો પૈસા. એ હારું. અલ્યો જવા સાંભળી લેજો, અડધી મિનિટની રમત છે, નહીં બોલો તો ઇનામ મળશે. એ અમને રમત ની ખબર જ છે. હાલો તો સમય ચાલુ થાય છે સ્ટાર્ટ. નહીં! અમે જીતી ગયા. લાવો ઇનામ. તમે જીતી નથી ગયા, તમે હારી ગયા. પણ અમે નહીં તો બોલ્યા. એ નહીં એમ નતું બોલવાનું, બોલવાનું જ નતું. હે લ્યો બોલો. પેલા અમે બોલ્યા નહોતા તો કે નહીં બોલવાનું હતું, હવે નહીં બોલ્યા તો કે નહોતું બોલવાનું. ઈ તો રમત છે, તમારે હરખું સમજવું જોવે ને. ઓય બાપા આ તો મારી ઓલા દાદી છેતરવાના ધંધા કરતા હોય ને. છેતરવાના ધંધા નથી કરતા હો, તમારામાં બુદ્ધિ નથી. યો 500 રૂપિયા આવી ગયા. હા હા 2000 રૂપિયા થઈ ગયા. પણ 2000 કાંઈ ઝાઝા પૈસા થોડા કહેવાય. તો લ્યો ને હું તીકમને બોલાવતો આવું, પછી પૈસાના ભાગ પાડવી. હા હા ટીકમભાઈ વાડીએ હોય ને તો સારું. હે અહીંયા કચરો કોને નાખ્યો હશે? ડોહાની એને કચરો નાખ્યો હશે. ઈ આમ આવે. એ અહીંયા આવો તો. શું છે? અહીંયા કચરો કોને નાખ્યો? અમને શું ખબર? તો મેં તો સંતરાન દાડમ ને એવું ખાધું નથી, તો અહીંયા કચરો તમે જ નાખ્યો ને? તું સંતરા ને દાડમ ને એવું ક્યાંથી ખા? સંતરા ને દાડમ ને એવું તો પૈસા હોય ઈ ખાય કા ભોળા દાદા? તો હું હાલ વાળીએ. લ્યો બોલો, એક તો સંતરાન દાડમ ને એવું ખાઈને અહીંયા કચરો નાખ્યો ને ઉપર પાછા પાવર કરે. હા તીકમભાઈ હાલો રમત રમવા. બકુલભાઈ મારે રમત રમવા નથી આવવું, મારે પેલા ઈ જાણવું છે અહીંયા કચરો કોને નાખ્યો. કસરો ભોળા દાદાને એને નાખ્યો હોય. ઈ તો મને ખબર છે, પણ ઈવડા ઈ હાસું નથી બોલતા. તો પણ મને 1000 રૂપિયા આપો ને, મસ્ત પ્લાન આપું. ભોળા દાદાને કહી દે કસરો એમી નાખ્યો તો. હા તે વાંધો નહીં, આલ્યો 1000 રૂપિયા. ઓરા આવો લ્યો. હા એમ થાય. તો તમે બધી તૈયારી કરી રાખો અને હંતાઈને બેહો, ત્યાં હું હમણાં ઈવડે એને બોલાવીને આવું. કાંઈ વાંધો નહીં. ભોળા દાદા ટીકમ ની વાડીમાં મેં કચરો નાખ્યો. ઈ તો મને ખબર છે, આપણે તો દાડમ ને સંતરા લાવ્યા ને. ટીકમ પાછો આપણને પૂછે અહીંયા કચરો કોણે નાખ્યો? આપણે થોડા કેવી કે આપણે કચરો નાખ્યો? તો હું ઈ ભોળા દાદાની બેઠા જ છે ને. હા બેટા, હવે અમારે રમત રમવા નથી આવવું. એ રમત તો એમ બંધ કરી દીધી, હવે તો ચિકમના વખાણ કરવી. એટલે તમે તો ખાલી નામના ખેડૂત છો, ખેતી તો ચિકમ કરે. પણ તમે કેવા શું માંગો? જોયાવો કાલ સુધી ચિકમની વાડીમાં કાંઈ નહોતું, અત્યારે દાડમનું ઝાડ ઉગ્યું ને દાડમ છે. હે કઈ જગ્યાએ? એ માટલા પાસે કચરાનો ઢગલો પડ્યો હતો ને, ન્યા દાડમનું ઝાડ ઉગ્યું, એકલા દાડમ છે. હે તો ઈ દાડમ નું ઝાડ અમારું કહેવાય. અમે તે ન્યા કચરામાં દાડમ ના દાણા નાખ્યા થા. હવે ખોટું હું બોલો, દાડમના દાણા કોઈ થોડું નાખી દે? ઈ આને
ઓય બાપા દાડમના દાણા નાખી દીધા અને સાલનું જ્યુસ બનાવ્યું. એટલે તે દાડમના દાણા ન્યા નાખ્યા હતા. હા તો એ દાડમનું ઝાડ તમારું કહેવાય. અરે દાદા હાલો ને દાડમ લઈ આવી. હાલ હાલો હું આવું. હાસુ હું હમણાં તો અહીંયા કાઈ નહોતું, અત્યારે તો દાડમ નું ઝાડ છે અને દાડમ છે. આવો હાલો દાડમ લઈ લેવી. ઉભા રહ્યો. હાસુ કયો સવાને કચરો તમે જ નાખ્યો ને. હા તો હમણાં તો તમે ખોટું બોલતા હતા ને. ઓલા દાદા બીતા ને આપણે 2 જણા સેવી ટીકમ ને પોગી રહેવું. હા ઉભો રે, એલા બાંધવાનું ન હોય. બકુલભાઈ મને મૂકી ગયો, ટીકમ હમણાં ભોળા દાદા ને ઢીબી નાખશે. એલા તમે પાડોશી કહેવાવ, બાંધવાનું ન હોય એમાં. બકુલભાઈ હાથ મૂકી ગયો, ટીકમ ભોળા દાદા ને ધોકા મારે છે.